ચૌદસનો અવસર છે અને લોકો ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી રહ્યા છે। ત્યારે અમદાવાદમાંથી ધામધૂમપૂર્વક અને ભાવભરી વિદાયના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગણેશ વિસર્જન પર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર વિશેષ આયોજન કરાયું છે અને અલગ અલગ સ્થળો પર કુંડ તૈયાર કરાયા છે। વિસર્જનના સ્થળ પર ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે। વિવિધ ગણેશ પંડાલોની પ્રતિમાઓ પણ વિસર્જન માટે પહોંચશે। ત્યારે સતર્કતાના ભાગરૂપે ફાયરના 250 જવાનોની પણ તૈનાતી કરાઈ છે। 11 દિવસ ભગવાન ગણેશજીની આગતા સ્વાગતા અને સરભરા સાથેના દિવસો હવે પૂર્ણ થયા છે અને હવે તમે જુઓ કે ભગવાનને એક છેલ્લો જે એમનો નમસ્કાર છે, નમસ્કાર કરીને એમની પાસે પોતાની એક પ્રાર્થના જે એમના કાનમાં કહીને ભગવાન પાસે પોતાની ઈચ્છા ભક્તો માંગતા હોય છે અને આ જે 11 દિવસ છે એ 11 દિવસ ભગવાન ગણેશજી ને પ્રસાદ ધરાવવાથી માંડીને અલગ અલગ કાર્યક્રમો જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે। કઈ રીતનું આયોજન, કઈ રીતનું જે એટમોસ્ફિયર હોય છે તમારા ત્યાં? અમે દામુભાઈ વિદ્યાર્થી ભવનના હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે। અમે છેલ્લા 4 વર્ષથી આ આયોજન કરી રહ્યા છે। છેલ્લા આ મારું 4થું વર્ષ છે અને 4 વર્ષથી અમે 11 દિવસની આ આખી અમે સ્થાપના કરીએ છીએ। ગણેશ ચતુર્થીના દિવસે અમે એમની સ્થાપના કરીએ છીએ, પછી ત્યારબાદ અમે અલગ અલગ એક્ટિવિટીઝ જેમ કે 8મા દિવસે અન્નકૂટ કરીએ છીએ, પછી 108 દીવાની મહાઆરતી કરીએ છીએ અને આ રીતે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં અલગ અલગ શહેરથી અલગ અલગ ગામડાઓથી આવતા હોય પણ છતાં બધા યુવાનો ભેગા થઈ અને એક એકતાનું પ્રતીક તરીકે એક અમે આ તહેવાર ઉજવીએ છીએ અને સૌનો સાથ અને સહકારથી યુવાધનનું આપણે ખૂબ સારી રીતે આપણે આખો લોકમાન્ય તિલક જે છે એમણે જ્યારે સ્થાપના કરીને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો, તમારા તરફથી કયો મેસેજ તમે બધાને આપવા માંગો છો? અમે એ જ કે જે આપણે યુવાનો અમે અલગ અલગ શહેરથી અલગ અલગ ગામથી આવતા હોય છે અને અહીંયા જ્યારે હોસ્ટેલમાં આવે ત્યારે કોઈને ઓળખતું નથી હોતું, પણ જ્યારે આ રીતનો કોઈ તહેવાર કરીએ ત્યારે એક સંપની ભાવના આવે। આજે અમારે મિત્રો છે પણ હવે છેલ્લે જ્યારે છૂટા થઈએ તો એમ થાય કે અમે બધા એમ કે ભાઈઓનો જેવો એક સંપ અમારા આવે અને આજની તારીખમાં બહુ જરૂરી છે કે આજની આ ઉંમરથી એક યુવાનોમાં એક એકતા આવે। અચ્છા, ભગવાન ગણેશજીને આજે તમે વિદાય આપી રહ્યા છો, લાગણી ભર્યું વાતાવરણ થાય છે, કઈ રીતનું ફીલ તમને અત્યારે થઈ રહ્યું? જ્યારે અમે ગણેશ ચતુર્થી એમની સ્થાપના કરી ત્યારે બહુ ઉત્સાહ હતો અને જ્યારે રોજ સાંજે અને સવારે 2 ટાઈમ આરતી માટે બધા જોડાય, બધા એક થાય, બધા સાથે બેસીએ, વાતો કરીએ અને જ્યારે આજે અમે બાપાને વિસર્જન કરીને વિદાય આપીએ છીએ તો આ ખૂબ એક વિસ્મરણીય અમારી માટે બધું થશે અને અમને એક પેલું છે કે એક યાદગીરી કે રોજ આપણે કરતા હતા, ચલો 3-4 દિવસ આવનારા અઠવાડિયું તો એમ ખાલી લાગશે। તો આપ જુઓ અત્યારે કે ભગવાન ગણેશજીને કાનમાં પોતાની જે પ્રાર્થના છે કે જે મન્નત છે, મન્નત બધા કહેતા હોય છે ને આ જ રીતે ભગવાન ગણેશજીને જે છે એ અંતિમ વિદાય હવે આપવામાં પણ આવી રહી છે અને આ ગણેશજીની સ્થાપના અને સ્થાપના બાદનું જે આ વાતાવરણ છે, વાતાવરણ ખરેખર ગમગીન પણ થઈ જતું હોય છે અને હવે એમને આ અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ત્યારે ભગવાન ગણેશ અને એમની સ્થાપના બાદ હવે એમનું વિસર્જન। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।